જિલ્લા રમતગમત અધિકારીની કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત એસજીએફઆઈ શાળાકીય રમતોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધા શ્રીમતી એસ.એસ. ગાડી વિદ્યાલય મેસવાણમાં યોજાઈ હતી, જેમાં અંડર 14, અંડર 17, અંડર 19 ની કુલ 68 ટીમોએ ભાગ લીધો હતો. વિશેષ આજરોજ વિશ્વ સિંહ દિવસ પણ હોય તેથી ખો-ખો સ્પર્ધાની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓએ સિંહના મોહરા પહેરીને શરૂ કરવામાં આવી હતી. આ તકે રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે વ્યાયામ મંડળ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળા, શાળા આચાર્ય સંઘના ઉપપ્રમુખ માનસિંહભાઈ ડોડિયા, ઉચ્ચતર માધ્યમિક શાળા સંઘના મંત્રી દિનેશભાઈ મોરી, બીઆરસી ડોક્ટર ભરતભાઈ નંદાણીયા, શૈક્ષિક સંઘના વિરમભાઈ ચોચા, સંસ્થાના પ્રમુખ ભગવાનજીભાઈ દેત્રોજા, મંત્રી સવજીભાઈ કનેરિયા, સરપંચ દયાભાઈ પરમાર, ખો-ખો સ્પર્ધાના કન્વીનર ભારોડિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય ડોક્ટર બી.એમ. દેવળિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે તમામ સ્પર્ધકો માટે 600 જેટલા વિદ્યાર્થીઓની નાસ્તાની વ્યવસ્થા મેસવાણ ગામના ભાવેશભાઈ, કૌશિકભાઈ કાસુંદ્રા અને આવેલ તમામ મહેમાનોના આર્થિક અનુદાનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિજેતા ખેલાડીઓને જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ અને જિલ્લા રમતગમત અધિકારી ગૌરાંગ નરે દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.